क्या वडोदरा मेडिकल कॉलेज के छात्रों को आज रात खाना नसीब नहीं होगा? ये सवाल इसलिए खड़ा हुआ है क्योंकि कॉलेज की कैंटीन में गैस का गंभीर संकट पैदा हुआ है। करीबन 700 छात्रों के भविष्य और 300 छात्रों के रोज़ाना के भोजन से जुड़ा ये मामला अब तूल पकड़ रहा है। वडोदरा मेडिकल कॉलेज में आज स्थिति बेहद नाजुक बनी हुई है। जानकारी के मुताबिक कैंटीन में गैस का स्टॉक लगभग खत्म हो चुका है। कैंटीन संचालक भोला जानी की गहरी चिंता व्यक्त करते हुए उन्होंने बताया है कि उनके पास केवल आज दोपहर तक का ही गैस बचा हुआ है। 300 छात्र जो कैंटीन में भोजन करते हैं, कैंटीन में रोज़ाना 300 छात्रों के लिए खाना तैयार होता है, जिसका भोजन संकट अब सबसे बड़ा सवाल पैदा हुआ है। अगर दोपहर तक गैस की खेप नहीं पहुंचती है तो आज रात कैंटीन का चूल्हा नहीं जल पाएगा। कैंटीन संचालक और छात्रों ने सामूहिक रूप से सरकार और प्रशासन से गुहार लगाई है कि तुरंत गैस की व्यवस्था की जाए ताकि छात्रों को भूखा न सोना पड़े। 700 छात्रों की पढ़ाई और उनके स्वास्थ्य से जुड़े इस संवेदनशील मामले में अब देखना ये होगा कि प्रशासन कितनी जल्दी हरकत में आता है। नमस्कार दर्शक मित्रों, बीआरजी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। આજે બીઆરજીની ટીમ વડોદરાની જે એસએસજી હોસ્પિટલ છે તે આવી પહોંચી છે અને આ જે એસએસજી હોસ્પિટલમાં છે એ તમે આ જે દ્રશ્યો જોઈ શકો છો એ છોકરાઓ અત્યારે ખાઈ રહ્યા છે, પણ જ્યારે રાત પડશે ત્યારે આ છોકરાઓને જમવામાં એટલી તકલીફ પડશે કારણ કે ગેસનો જે બોટલ હતો તે અત્યારે ખતમ થઈ ગયો છે। આ એસએસજીની હોસ્પિટલની કેન્ટીન છે જે છોકરાઓ અહીંયા ભણે છે, જે હોસ્ટેલમાં રહે છે અને તે લોકો અહીંયા જમવા આવે છે। જ્યારે અહીંથી અહીંયા છોકરાઓ 300થી વધુ વિદ્યાર્થીઓ અહીંયા જ્યારે જમતા હોય ત્યારે આજે રાત્રે આ લોકોને શું જમવું તે એક મોટો પ્રશ્ન થવાનો છે, કારણ કે અત્યારે જે આ કેન્ટીનના જે ઓનર છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમારી જોડે ગેસનો જે બોટલ હતો તે પૂરતો જ હતો, હવે તે બોટલ નથી, જેના કારણે અમે પણ રાત્રે અત્યારે જમવાનું શું બનાવીએ તે એક મોટો ક્વેશ્ચન જોવા મળી રહ્યો છે। ત્યારે એક વિદ્યાર્થી છે તે જે અત્યારે તમે જોઈ શકો છો કે જમી રહ્યા છે તેની સાથે વાત કરીશું। શું કહેશો બેટા, આજે છેલ્લું જમવાનું અત્યારે જમી રહ્યા છો, સાંજે બોટલ નથી તો કેન્ટીન બંધ થવાનું છે, શું કહેશો? એટલે ખરાબ જ કહેવાય કારણ કે અમને જમવામાં તો તકલીફ પડશે અને અમે અહીંયા તો લોકલ તો નથી, તો અમને બહારથી આવીએ હોસ્ટેલમાં રહીએ તો અમને જમવાની તો તકલીફ પડશે, પણ વધારે દિવસો ના પડે એની સરકારને વિનંતી કરશું કે આ જે બાબત આવી છે એનો ઉકેલ ફટાફટ કાઢે અને કેન્ટીન ફરીથી ચાલુ કરે તો એ અમારી માટે સારું રહેશે, કારણ કે કોલેજની અંદર જ છે તો અમે સરળતાથી બધું મળી જતું હોય। તો સરકારથી મારી નમ્ર વિનંતી છે કે આ વસ્તુનો ઉકેલ કાઢે જેટલું જલ્દી થાય એટલું। સરકારને પણ અપીલ કરવામાં આવે છે કે જ્યારે આ લોકો છોકરાઓ જમતા હોય ત્યારે કેન્ટીનમાં જ્યાં જમવાનું ના મળે ત્યારે બહુ મોટો પ્રશ્ન ઉદ્ભવે છે। ત્યારે અત્યારે જે આ છોકરાઓ છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સરકારને રિક્વેસ્ટ કરવામાં આવી રહી છે કે જે કેન્ટીનનું જમવાનું છે તે ચાલુ થાય અને ગેસના બોટલ અહીંયા આપે તો 300 વિદ્યાર્થીઓ છે તે એનું ભવિષ્ય ના બગડે, જમવા માટે ભૂખ્યા ના રહે, જેના કારણે તે લોકોને જે બહારથી ટિફિન લાવવામાં આવશે તે પણ મોંઘું પડશે। તેના કારણે તે લોકો એક અપીલ પણ કરવામાં આવે છે। ત્યારે તમે જે જોઈ શકો છો જે આ દ્રશ્યો જે છોકરાઓ અત્યારે જમી રહ્યા છે અને જે અહીંના જે કેન્ટીનના ઓનર છે તેમની સાથે વાત કરીશું કે શું કહેશો, આજે કઈ રીતે બોટલ તમારી જોડે છે અને શું છે આપણી? બસ અમારી પાસે જે આજે બોટલ હતો એ પૂરો થઈ ગયો છે, હવે અત્યારે અમે જમવાનું બનાવી દીધું છે અને એવું નથી કે આપણે બાટલ ઓછો હતો તો છોકરાઓનું કમ જમવાનું, જે ફૂલ જમવાનું તે જમાડી દીધું છે અત્યારે, પણ હવે સાંજ માટેની તકલીફ સૌથી મોટી છે। હવે સાંજે બાટલ આવશે તો જમવાનું બનશે। જી, સાંજે બાટલ આવશે તો જમવાનું બનશે, પણ વાત કરવામાં આવે તો તમે કોઈ ઉપર એજન્સીને કે કોઈને રજૂઆત કરી કે બોટલ નથી તો શું જવાબ મળ્યો? એજન્સીવાળાને અમે રજૂઆત કરી તો એજન્સીવાળા એવું કહે છે કે અમારી પાસે કોટા નથી ને અમારા ગોડાઉનમાં પણ નથી, જો ઉપરથી આવશે તો અમે તમને આપીશું। અને અમારા અહીંના જે ઉચ્ચ અધિકારીઓ છે એ લોકોની અત્યારે મિટિંગ ચાલુ છે કે ભાઈ કંઈક પ્રયત્ન સરકારની સાથે કરીને અમને બાટલ મળે તો અમારું કેન્ટીન ચાલુ રહે। જી, સરકાર જોડે વાત કરવામાં આવે અને સરકારને કહેવામાં આવે કે બોટલોનો પૂરતો સ્ટોક કરી દેવામાં આવે। જ્યારે કાલે રાત્રે ગત રાત્રે જ્યારે જિલ્લા કલેક્ટર દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે બોટલ જે એલપીજી ગેસ છે તે તો પૂરતો વડોદરા શહેરમાં છે, પણ અત્યારે આ એક દ્રશ્ય જોવામાં આવી રહ્યા છે। એસએસજી કેન્ટીનનો જે 300 વિદ્યાર્થીઓ અહીંયા જમે છે તે લોકોનું જમવાનું રાત સુધીમાં નહીં મળે તો શું થશે તે બી એક ક્વેશ્ચન છે। આવી રીતે જ બન્યા રહો। કેમેરા પર્સન કેયુર ભટ્ટ સાથે अपूर्व चौकसी, बीआरजी न्यूज़ वडोदरा। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।